ઓકે, રામ કબીર, હરી, તું સ્ટાર્ટ કર હવે સિંગિંગ અને શરૂઆત કરીએ આજનો પ્રોગ્રામ. કબીર, નાઇસ, જોરથી બોલ. ઓલરાઈટ, બોલ. ચૂપ કર. Let's start. Thank you. Oh, ઈશ્વર બજીએ તને મોતું છે તું જતા ગુણ તારા રીત ગાઈએ તાય અબાખામ લાવી અસાવતું સદા રાખતી લસાક તું કવિર છે and the next one. Ujiye talua paro kumpum poshana jaku navapare asitana Dubai jia ve amagare asishan te to jai savave vo aparo soi che amahit Saktowi che mi tata poroshi che prit vicharavani vartane sauno pamo prem vigasni ke sakrano ichu kusalakshem. Okay, Sia and Rian. જોવા પિયા કરી સાંભળવાને કાન જીભ બનાવી બોલવા ભલું કર્યું ભગવાન અવિસવર તું એક છે સર્જો તે સંસાર પૃથ્વી પાણી પર્વતો તે કિરાતૈયા તારા સદા શોભિતા સૂરજ ને વરિસો તે તો સગડા તે રજા જબરૂતમાં રૂજો અમને આપ્યા જ્ઞાન ગુણ દેનો તું દાતાર બોલે પાપી પ્રાદિયો એ તારો ઉપકાર. Very good. Yeah. Khushi. કાપ કલિશ કંકાશને કાપ પાપ પરિતાપ કાપ કુમતિ કરુણા કીજે કાપ કષ્ટ સુખ આપ ઓઈશ્વર તમને નમો માંગુ જોરી હાથ આપો પૂર્ણને સુખમાં રાખો મનવાણીને હાથથી કરીએ સારા કામ એવી બુદ્ધિ તો અમે પામ્યું બાળકમાં ઓય સવા ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાઈએ થાય હમારા કામ. રામ કબીર. Kabir, very good. રામ કબીર હરી, રામ કબીર સનાયા, રામ કબીર ખુશી, રામ કબીર સિયારિયાન બધાને તમે આજે કબીર વિસ્ડમની સુંદર મજાની રવિવારની સવાર એક સુંદર ભાવભર્યું વાતાવરણથી સર્જી દીધું. સો થેન્ક યુ ઓલ ફોર પાર્ટિસિપેટિંગ and please stay on, so we will call you as we progress the program. રામ કબીર સર્વ ભક્તજનોને કબીર વિઝડમ સન્ડે ના પ્રોગ્રામમાં તમને બધાને આમંત્રણ આપતા એક આનંદ હર્ષ અનુભવું છું. આપણે કબીરજીના ભક્તો જે ગુરુએ આપણને પંથ આપણને રાહ બતાવ્યો છે એ રાહ પર ચાલતા ચાલતા આપણે જ્યારે આપણે આવીએ છીએ અહીંયા તો
તો એ આપણા જે રાહ છે, સોરી ટેકનિકલ ડિફિકલ્ટીઝ, સો એ રાહ પર ચાલતા ચાલતા આપણે અને આપણા પૂર્વજોએ આપણને એ શીખવું છે કે જ્યોતથી જ્યોત, એટલે કે પૂર્વજોએ જે આપણને શીખવું, પૂર્વજો પાસે જે હતું, જે સંસ્કૃતિનું બી હતું, કે જેને થકી આજે આપણે એક સફળ સમાજની સ્થાપના કરી શકીએ છીએ, આ સફળ સમાજના એક વ્યક્તિ તરીકે આપણે પ્રાઉડ લઈ શકીએ છીએ. એ પ્રાઉડ આપણા પૂર્વજોએ એમના જ્યોત થકી આપણને આપી છે, અને આજે એ પુરવાર કરીએ છીએ આપણે કે એ જ આ જે અનુરૂપતા છે એ આપણને સફળ આપણે કેવી રીતે આપણા પછીના આવતા જનરેશનને આપી શકીએ છીએ. ઘણી વારો આપણે સામાજિક ચર્ચાઓમાં આપણે વાતો કરતા જ હોઈએ છીએ કે આપણે જે આપણી સંસ્કૃતિ છે, આપણું ભાષા છે, આપણા માન મર્યાદાઓ છે, આપણી જે રિસ્પેક્ટ કરવાની પદ્ધતિ છે, પ્રાર્થના કરવાની પદ્ધતિઓ છે, આપણી બધી જે બધી વિધિ છે, એ બધી વિધિઓ કેવી રીતે આપણે આપણા ફ્યુચર જનરેશનને આપી શકીએ. તો એ જે ફ્યુચર જનરેશનને આપવાની પ્રવૃત્તિ, અને આપણે બધા કાયમ વાતો કરીએ છીએ, પરંતુ આજે એક ઉદાહરણ એ આપણે દ્રષ્ટાંત આપવા જઈએ છીએ આપણે, કે આપણા સમાજના જ વ્યક્તિઓ દ્વારા એક વોલન્ટિયર વર્ક કરી, દાદાઓ અને માઓ ભેગા થઈને એ લોકો એક સુંદર મજાનો ઝૂમનો પ્રોગ્રામ ચલાવે છે, જેની અંદર આખી દુનિયામાં ગમે ત્યાં બેઠા હોઈએ, પરંતુ આપણે એ ગુજરાતી, આપણે સંસ્કારોની ઇતિહાસની વાતો, આપણા ધર્મની વાતો, એ બધું શીખવે છે એ લોકો. અને એ કેવી રીતે શીખવે છે, એ આપણે આગળ કેવી રીતે લઈ જાય છે, અને એ આપણા જ પ્રયત્નો છે. અને તમે ત્યારે જોયું તે પ્રમાણે આપણા જ બાળકો કે જેઓ આજની પેઢીમાં અમેરિકાની અંદર રહેતા પણ છતાં પણ સુંદર મજાની એક પ્રાર્થના કરે છે, અને પાછા ભાવથી કરે છે. તમે બધાના મુખ પર તમે જોઈ શકો છો. તો એ આખો પ્રોગ્રામ કેવી રીતે ચાલે છે, તમે કેવી રીતે તમે પોતે પણ કેવી રીતે ભાગ લઈ શકો, અને તમારા જનરેશનને પણ તમે કેવી રીતે તમે પાર્ટિસિપેટ કરાવી શકો આમાં. માટે આજનો પ્રોગ્રામ મને સવિશેષ એટલા માટે લાગે છે કે આજના પ્રોગ્રામમાંથી શીખવા જેવું ઉંમરવાળાઓ પણ છે, એટલે કે વડીલો પણ શીખી શકે છે કે અમે કેવી રીતે પાસ કરી શકીએ, અને છોકરાઓ જે આવતું જનરેશન છે એ લોકો પણ શીખી શકે છે કે અમે કેવી રીતે એડોપ્ટ કરી શકીએ છીએ આ સિસ્ટમને. સો અગેઇન આ માટે જે બાળકોએ પ્રાર્થના કરી એનો ઘણો આપણને આનંદ છે, અને આપણે ગર્વ પણ અનુભવીએ છીએ એ માટે. તો આજના જે આપણા જે પ્રેઝન્ટેશન આપવાના છે એ બે વ્યક્તિઓને હું બોલાવું છું, અને એઓ આપણને આગળ લીડ કરશે આજના. સો રામકબીર પ્રવીણભાઈ, રામકબીર શશીભાઈ, તમે. રામકબીર હવે શશીભાઈ જોડાયા છે. હવે હું તો પહેલા થેન્ક યુ કહું હેમંતભાઈને કે અમને કબીર વિઝડમમાં અમને આ સ્થાન આપ્યું કે જરા તમે આવો અને એ કરો. તો થેન્ક યુ. આમાં શશીભાઈનો ફાળો, પ્રફુલભાઈનો ફાળો છે, આનંદલાલનો ફાળો છે, રીટાબેનનો ફાળો છે. કારણ કે અમે જે આ બધી શરૂઆત કરી ત્યારે એ લોકો બધાની હેલ્પ વગર આગળ જઈ શકાય એવું હતું નહીં. અને એના માટે બહુ પ્રયત્નો કર્યા, કારણ કે એ મેઇન સ્ટાર્ટિંગ પોઈન્ટથી હું શરૂઆત કરું. પહેલાં તો થોડુંક અમારા જે કઈ રીતનો પ્રોગ્રામ ને બધું આ કર્યું, એમાં મેઇન શશીભાઈ હતા, અને પ્રફુલભાઈ, પેલા કવિતાબેન હતા. આઈ વોઝ ઇન ધ બેકગ્રાઉન્ડ એઝ અ હેલ્પિંગ પર્સન ટુ સ્ટાર્ટ ને હેલ્પ આઉટ. ધીરે ધીરે પછી બધું આગળ ચાલ્યું. અહીં આપણે કોવિડ ટાઈમ જ્યારે બધા જ ઘરે હતા અને એ લોકોને કંઈ કરવાનું એ નહોતું, ત્યારે બધાને અમને વિચાર્યું કે જો આ રીતનો કંઈ ઝૂમ ઉપર થતું હોય તો બાળકોને કંઈ અહીંયા અમેરિકામાં જે નાના બાળકો છે તે કઈ રીતે એનો ઉપયોગ કરી શકે. કારણ કે આપણે હેમંતભાઈએ તો બધું તમને હિસ્ટ્રીને બેકગ્રાઉન્ડ કહી છે કે કઈ રીતે આપણને મળેલું અને આપણે કઈ રીતે પાસ કરવાનું છે તે. એટલે તેના માટે મેઇન
આ અમે ત્યારે શરૂ કરેલું અને ત્યારે ઇટ વોઝ અ વેરી બિગ પ્રોગ્રામ, બધા ઘરે હતા. હવે જેમ કોવિડની અસર ઓછી થઈ તેમ બાળકો પણ ધીરે ધીરે ઓછા થયા, કારણ કે એ લોકોની એક્ટિવિટી હવે બધી ચાલુ થઈ ગઈ વધારે. પણ જે બાળકો છે એને તો મારે થેન્ક યુ કહેવાનું કે એ લોકો બધા જોડાય છે અને એ લોકોને પણ ભાવના છે કે અમે આગળ જઈએ ને અમે થોડું થોડું શીખીએ છીએ આમાંથી. એટલે આજનો મેઇન પર્પઝ અમારો એ જ છે કે બાળકોને આપણે એક્સપોઝ કરીએ કે ભાઈ તમે અમારી પાસે શું શીખતા છો તમે, તો બીજા બધાને પણ એન્કરેજમેન્ટ મળે. તો એટલા માટે આપણે એ કરીએ કે આપણે આ કબીરનો જે પેલો દોહો મેઇન છે તે આનો લાગતો હતો કે આપણે બે જ કામ કરી શકીએ. એક આપણે બંદગી કરી શકીએ પોતાની, અને બીજું ભૂખે કો કુછ દે. હવે આપણે જે બંદગી કરવાની છે તે એના માટે આ પ્રાર્થના ઓ ઈશ્વર ભજીએ તને ગવડાવી, કારણ કે એ જે ઈશ્વર છે ને બંદગી કરે છે, બાળકો પણ તે પોતાના ઈશ્વરની બંદગી કરે છે કે પોતાનું એ કઈ રીતે કરવાનું છે. અને ભૂખે કો દે છે, અમે એ બધા જે આનંદલાલ છે કે શશીભાઈ છે, રીટાબેન છે, વી ઓલ ટ્રાય ટુ હેલ્પ કે ભાઈ ભૂખા કોણ છે? જ્ઞાનના ભૂખા બાળકો છે. તો બાળકોને જો અત્યારથી જ્ઞાનની ગંગામાં આપણે લઈ જઈએ તો પછી એ લોકો થોડું થોડું પણ એક લઈને આગળ જઈ શકે, કારણ કે એ લોકોનું જીવન હવે બહુ લાંબુ છે, આપણું હવે એટલું લાંબુ રહ્યું નથી. તો જે છે આપણી પાસે તે જેટલું આપણે એ લોકોને આપી શકીએ તે એ લોકોની જિંદગીમાં એ લોકોને કામ આવશે. એટલે હવે આપણે બાળકો પાસે પ્રાર્થના તો કરાવડાવી, પણ હવે મેઇન પર્પઝ એ પ્રાર્થનાનો શું છે એ હવે હું બાળકોને જ પૂછીશ કે પહેલાં આપણે જો સ્પોટલાઇટ કંઈ કરવું હોય તો પહેલાં ખુશીને સ્પોટલાઇટ કરો, અને એને ખુશીને પૂછીએ કે જે આપણું જે પ્રાર્થના કરીએ છીએ તેમાં જે પહેલાં જે બે સ્ટેન્જા છે તેમાં એનું મિનિંગ તને શું લાગે છે કે ભાઈ કેમ પ્રાર્થના એ આપણે કરવી જોઈએ? આપણે પ્રાર્થના કરવી જોઈએ because well, God they give us they help us, and whenever we pray they, if we ask for something, they give us it, and yeah. Very good, Khushi. That's because we want them to understand કે પ્રાર્થના આપણે શા માટે કરવી જોઈએ. પ્રાર્થના તો આપણે ફોર્સ કરીને પણ બાળકોને કહેશું કે ભાઈ તમે પ્રાર્થના કરો, પણ એ પ્રાર્થના કરવા માટેનો જે એ લોકોનો આશય છે તે આશય એ લોકોને સમજાવવો જોઈએ કે મારે જ પ્રાર્થના કરવાની છે, કોઈ મને પુશ ના કરે. રાઈટ? થેન્ક યુ ખુશી, કારણ કે આઈ નો વેન વી પુટ યુ ઓન સ્પોટલાઇટ એ ઓલવેઝ આપણને એમાં મૂકી દે છે દ્વિધાનામાં કે આપણે કઈ રીતે બોલીએ. પણ ઇટ વોઝ વેરી ગુડ કે તે એ કર્યું. સો વેરી નાઇસ. અને હવે બીજા કોઈ પણ બાળકો, જો લેટ મી આસ્ક સિયા એન્ડ રિયાન કે ભાઈ સિયા એન્ડ રિયાન, વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ કે વાય આપણે પ્રાર્થના શા માટે કરીએ છીએ? We do pratna because God, we sing so God could give us strength and like can help us with our daily jobs, and it could grant like us stuff that if we do good things, it would like help us face bad things and bad times. Very good. Riyan, you want to add something? So if we do pratnas, we pray to God. So like when we pray to God, he in return he gives us mentally strength to help us with our work that we do every day. Very nice. So very nice, yeah, and Riyan, that's understanding. So now I want to put Sanaya and Amaya to see what their understanding is, because પ્રાર્થના તો આપણે બધા સમજાવી દીધું બાળક. હવે સિયા, Sanaya and Amaya, what is your input in there?
if we pray to God so that we become closer to God and one with God, and then it also gives us a chance to say we're sorry. Can you forgive us? Be thankful for all you do, giving us this life, our body, the universe, our landscape, this earth. Yeah, go ahead. If you want to say anything more, that's fine. Amaya, you want to say something? Fine. No? Okay, very good. Very good. But that's the main purpose. Any other one? Is Sri or anybody there? Or Hari, anybody want to say Hari or Sri? છે એ લોકો હેમંતભાઈ? શ્રી નથી દેખાતો. Sri Jatoria is dropped out. જતો રહ્યો હોય તો કઈ વાંધો નહીં. પણ ધ બેઝિક રીઝન આપણે જે આ પ્રાર્થના કરીએ છીએ બાળકોને સાથે સાથે સમજાવવા એ કરીએ છીએ કે ભાઈ પ્રાર્થના કરવાથી આપણને શું ફાયદો મળે છે, અને તે બાળકો ધીરે ધીરે બધું સમજે છે અને એમને બધી નાની નાની સ્ટોરી ને બધું એ કહીએ છીએ. એમાં બધું જ રામાયણ વિશે આવે છે, મહાભારત વિશે આવે છે, પછી જનરલ ટોક જે આપણી આ યુનિવર્સની છે તે એ લોકોને સ્કૂલમાં કઈ રીતે હેલ્પ કરે તે પણ એ લોકોને શીખવીએ છીએ. એટલે ઇટ્સ વેરી ગુડ. હવે હું છે ને હું આપણી રીટાબેનને સ્પોટલાઇટ કરવા માટે કરું છું, કે રીટાબેન બાલ કબીરનું જે આમાં સ્ટાર્ટ કરેલું ત્યારે હતા. તો રીટાબેન વેલકમ, અને તમે તમારા જે એક્સપિરિયન્સીસ છે બધા તે અમને જણાવો, ને આપણે કઈ રીતે સ્ટાર્ટ કરેલું ને બધું તમે કઈ રીતે એ કરતા હતા એ. થેન્ક યુ રીટાબેન. રામ કબીર, બાલ વિકાસ કેન્દ્ર સાથે જોડાવાનો આનંદ છે, પરંતુ મને એવું કહેવામાં આવેલું કે બાલ કબીર વિઝડમના બીજા એપિસોડમાં તમારે બોલવાનું છે, એટલે બાળકો સાથે મેં કોઈ તૈયારી નહોતી કરી. છતાં પણ એટલું કહી શકું કે આ બાલ વિકાસ કેન્દ્ર જ્યારે શરૂ થયું ત્યારે પ્રફુલ્લ મામા, પ્રફુલ્લ મામા, શશી મામા અને અમે મીટિંગ કરતા હતા અને બાળકોને ગુજરાતીનું નોલેજ આપવાના હતા. ત્યારે આખું કેવી રીતે ગુજરાતી શીખવવું, કયા સંસ્કાર આપવા, કયું કબીર કલ્ચર એમને શીખવવું, કયા ભારતીય ધર્મ વિશે વાતો કરવી, એ બધી વાતો લગભગ 2023 સુધી 12 જેટલા વોલન્ટિયર ટીચરે શીખવ્યું છે, જેમાંથી આજે લગભગ બધા નથી અહીંયા હાજર, ઘણાને ખબર નથી કદાચ. તો બાળકોને જે શીખવ્યું છે એમાં અમને શીખવા મળ્યું છે, કારણ કે બાળકોને જ્યારે પણ અમે કોઈ પણ હિસ્ટ્રી આપણા ધર્મની કે કોઈ પણ તહેવારની વાતો જ્યારે આપણે શીખવવાના હતા ત્યારે કબીરજીના દોહા શીખવતા, ત્યારે દરેક દોહા અમે એમને સમજૂતી એટલે કે મિનિંગ સાથે શીખવતા, અને આ દોહો જીવનમાં આપણને કેવી રીતે ઉપયોગી થશે તે પણ બાળકોને અમે શીખવતા. એટલે બાળકોને સમજાતું કે કબીર દાદા આપણા ગુરુ છે, કબીરવાણી આપણું મેગેઝિન છે, રામ કબીર આપણો સંસ્કાર છે, અને શિષ્ટાચાર એટલે કે ફેમિલી સાથે રહેવાનું, માતા પિતાને રિસ્પેક્ટ કરવાનો, આ બધું બાળકોને સ્ટેપ બાય સ્ટેપ એવરી એપિસોડ શીખવવામાં આવ્યું છે. અને મને ખૂબ આનંદ છે કે બાળકોના જીવનના આ કુમળી વયના બાળકોના માનસ પર કબીર સંસ્કાર ભક્ત સમાજના વ્યક્તિ તરીકે અંકિત કરવાનો અવસર પરમાત્માએ અમને સૌને આપ્યો, અને બધા વોલન્ટિયરે જે મહેનત કરી છે તે આ બાળકોમાં જોઈ શકાય છે. અને જો આપણે બીજો એપિસોડ કરીશું તો આપણે બધા બાળકોને, જેટલા પણ બાળકો હતા એને બધાને આ એપિસોડમાં લાવવાનો પ્રયત્ન કરીશું. અને બાળકો પાસે આપણે કબીર દોહા પણ ગવડાવી શકીએ. હેમંતભાઈ, પ્રવીણ કાકા કબીર દોહા પણ ગાઈ શકશે. ખુશીને તમે કહેશો, બાલ કબીરમાં ઘણા બધા બાળકો છે જેમને મોઢે કબીર દોહા આવડે છે, અને જો એ કબીર દોહા ગાવા માટે ખુશી અત્યારે રેડી હોય તો એમને આપણે રામ કબીર, આપણે સવારે ઉઠીને શું કરવાનું,
ભક્ત તરીકે તે બધું જ બાળકોને શીખવાડ્યું છે. જો કોઈ બાળક એ બોલી શકે, કદાચ ખુશીને યાદ હશે કે આપણે સવારે ઉઠીએ ત્યારે શું બોલવાનું, મમ્મી પપ્પાને શું કહેવાનું, સ્કૂલે જઈએ ત્યારે શું કરવાનું, આવીને શું કરવાનું, સૂતા પહેલા મમ્મી પપ્પાને શું કહેવાનું, એ જો બોલી શકતી હોય બાળક, તો આપણે ખુશી, સિયા કોઈને પણ પૂછો તો એ લોકો આપણને જણાવે ને એ લોકો જ બોલે તો ખૂબ સુંદર રહેશે આ બાબતે. રામ કબીર, થેન્ક યુ. થેન્ક યુ રીના. ચાલો આવો સિયાબેન, વેરી ગુડ. અનમ્યુટ કરજો. Okay. રામ કબીર, સિયા. રામ કબીર, Career. રામ કબીર. તો તમારે પૂછવું સિયા છે? રિયાન, તારી પાસે જો આપણે જે દુહા ને બધું મોકલો તો પ્રિન્ટ આઉટ હોય ને તને એ યાદ હોય તો એમાંથી તું ગા. You can sing from there whichever that you like. અને જેમ રીટા આંટીએ જે વાત કરી, you can also, if you can remember, what was taught in the class, you can say it in English. You don't have to, struggle with Gujarati, but at least convey what you have learned, which is more important. Huh? So if you have that printout of the Doha, you can go ahead and do that. આપણે સવારે ઉઠીએ બેટા ત્યારે આપણે મમ્મી પપ્પાને શું કહેવાનું, સ્કૂલે જઈએ ત્યારે શું કરવાનું, એ આપણે બાલ કબીર ક્લાસમાં શીખેલા એમાંથી કંઈ કહી શકે તું? Yeah. ખુશીને ખબર હશે. યા, ઓકે, ગુડ. Okay, so I'll say that and then I'll do some dohas. Okay. So when we wake up, we have to go to our parents and say good morning, and then we get ready for school, eat breakfast, tell our parents thank you for making breakfast, and then do pratna to Bhagwan Dada, and then go to school and have a great day, and then come back, get ready again, and tell your parents thank you for taking us back home, like picking us up, and then we eat dinner and we go to sleep. We tell our parents good night, and then it repeats again. So now I'm gonna sing Doha. साए इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं, साधु न भूखा जाय कबीरा, साधु न भूखा जाय. The meaning of that is, give me enough so my family has enough food and enough resources, and also that I will never run out of it, and I will have enough, and I can also give to other people who need it. Very good. ગુડ નાઇટ. Riyan, તારે કંઈક એડ કરવું છે દીકરા? Do you remember anything? You want to sing a Doha or anything? I want to sing a Doha. Okay, wonderful. રાત ગવાએ સોયા કે દિવસ ગયા ખાય, હીરો જલમ અમોલ થા, કોરી બદલે જાય કબીરા, કોરી બદલે જાય. Nights were wasted sleeping, days were wasted eating. You were born a priceless gem, but you changed towards worthlessness. Right. Khushi, if you want to say a few things about what you learned in terms of greeting the parents in the morning, before going to school, coming home, and then you can sing any of the Doha that you like. It's wonderful. તમે મને શીખવેલું કે ઉઠે ત્યારે પેરેન્ટ્સને ગુડ મોર્નિંગ ને રામ કબીર કહેવાનું,
પછી બ્રેકફાસ્ટ કરીને નાહી ધોઈને ગાદીએ પગે લાગવાનું, પછી સ્કૂલે જાય ત્યારે હગ ને રામ કબીર કહીને જવાનું, ને રાતના ઊંઘે ત્યારે ગુડ નાઇટમાં રામ કબીર એડ કરવાનું, ને કોઈ મહેમાન આવે તો કહેવાનું કે રામ કબીર ને પાણી લાવો. મહેમાનગીરી. સરસ. નાઇસ, ગુડ. તારે દોહા ગાવું છે? Yeah. ઓકે. सब धरती कागज करूं, लेखनी करूं सब बन राय, साथ समुंद की मसी करूं, गुरु गुण लिखा न जाय कबीरा, गुरु गुण लिखा न जाय. That means through the earth, twigs, and oceans turn to paper, pen, and ink. There isn't enough space or talent to write all that my mentor means to me. It's wonderful. Great. Thank you. Sanaya, would you like to sing a doha? No? Okay, no worries. Hari, are you there, Hari? Do you want to try to sing a doha? Okay, he's not responding. All right. No Okay, very problem. good. આપણે શ્રીનાથી હરિનો શ્રીમાં. મોટો ભાઈ એ જોડાયેલો ને? Nothing. હા, કારણ કે હરિ હજુ બહુ નાનલો છે આપણે, એટલે Right, right. એનું ઇટ વિલ બી ડિફિકલ્ટ, એને બહુ એ કરતા વાર લાગશે. Mm. પણ વાંધો નહીં. પણ આ જે પર્પઝ હતો, આ રીટાબેને પણ જે કહ્યું કે આ બાળકોને જે શીખવાડવામાં આવ્યું છે એ હવે કન્ટિન્યુ એ લોકો કઈ રીતે રાખે, ને એટલા માટે આપણે પેલું આપણી પોતાની બેટરી પણ આપણે જેમ જેમ ઓછી થાય તેમ આપણે રિચાર્જ કરીએ છીએ આ કબીર વિઝડમ ચાલુ રાખીને. તો આપણી પોતાની બેટરી રિચાર્જ કરીએ આપણે, તો બાળકોની બેટરી પણ રિચાર્જ થવી જ જોઈએ. કારણ કે આપણને શીખવાડીએ એટલે ધીરે ધીરે પછી એ લોકોનું ઓછું, કારણ કે એ લોકોનું નોલેજ બેઝ બધો વધતો જ જવાનો. સ્કૂલનું નોલેજ આવશે, ફ્રોમ ફ્રેન્ડ્સથી આવશે. એટલે આપણે પણ જો આ બેટરી ચાર્જ નહીં રાખીશું એ લોકો માટે થોડો વખતે, તો એ લોકોનું ચાર્જિંગ એ આ બાજુ ઓછું ને ઓછું થતું જશે અને બીજી બાજુ ચાર્જિંગ વધતું જશે. ને આપણે અમેરિકામાં તો જાણીએ છીએ કે હું પોતે પણ આવ્યો ત્યારે 16 વર્ષનો હતો, ત્યારે મને જ લાગે કે હું અહીંયા અમેરિકામાં ખોવાઈ જવાનો છે, કારણ કે આટલું બધું ડિફરન્ટ આપણે આપણા દેશમાંથી હતા. આ બાળકો તો અહીંયા જન્મ્યા ને એમણે આખું આ દેશમાં એ કરીને રહેવાનું છે, એટલે એટલો બધો મોટો નોલેજ બેઝ અહીંયા આગળ છે. તેમાંથી જો આપણું જે એન્સેસ્ટ્રીનું આપણે જે શીખેલા છે તે જો બાળકોમાં નહીં જઈ શકે તો એ લોકોને પછી એમાં જ વધારે આપદા પડશે. એટલે અમારો મેઇન ધ્યેય શશીભાઈ સાથે કે રિટાયરમેન્ટ એ જ હતો કે બાળકોને આપણે કઈ રીતે એવી વસ્તુ શીખવી શકીએ કે જે એ લોકોને કામ પણ આવે, આખી જિંદગી સુધી એ લોકો યાદ રાખે કે ના, આપણે જે એ લોકોનું આપણે પોતે જાણીએ કે આપણા સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અને બધું આપણે શીખે, તે આપણને કઈ રીતે આખી લાઈફ સ્ટેબલ રાખી શકે. કારણ કે આપણા ઇવેન્ટ બધા જુદા થાય, બાળકોના લાઈફમાં તો આપણા કરતાં વધારે ઇવેન્ટો આવવાના છે, તો એ લોકો કઈ રીતે સ્ટેબલ રહી શકશે આખી જિંદગી, તે મેઇન પર્પઝ આ અમારો એનો છે. ગુજરાતી એ પણ પર્પઝ છે, કારણ કે ગુજરાતી ભાષા એ જો એ લોકો જાણશે તો એ લોકો દાદામાં પાસે પણ ઘરમાં શીખી શકશે અને સારી રીતે વાતચીત કરી શકે. એટલે તે એ આપણો સેકન્ડરી એ હતો કે ભાઈ એ લોકોને ગુજરાતી પણ બરાબર આવડવું જોઈએ. ભલે લખતા કે વાંચતા ઓછું આવડે, પણ સમજણ જે પડવી જોઈએ કે આપણે કઈ રીતે વાતચીત કરવાનું ને કઈ રીતે રિસ્પેક્ટ કરવાનું બધાને. તે હવે રીટાબેન આપણે એક્ઝામ્પલ જ આપીને કહ્યું કે જો બાળકો જે અમારી સાથે જોડાતા છે એ લોકોને કઈ રીતે એ લોકો રિસ્પેક્ટફુલ થાય છે ઘરમાં, અને એ લોકોનું જે સ્કૂલ ને તે ટીચર્સ ને એ લોકો સાથે પણ કઈ રીતે રિસ્પેક્ટથી આગળ વધવું ને ફ્રેન્ડ્સ કઈ રીતે બનાવવા, એ બધી વાતો અમે થોડી એ લોકોને રિચાર્જ કરીએ છીએ. જે દરેક અઠવાડિયે અમારો પ્રોગ્રામ થાય છે
અને તો જ બાળકોનું બેટરી રિચાર્જ ચાલુ રહેશે અને એ બાળકો મોટા થઈ જાય પછી તો એ લોકોનું એટલું બધું નોલેજ બેઝ આગળ વધશે કે હાઈસ્કૂલ ને બધે જવા માંડશે એટલે એ લોકો એમાં આગળ ને આગળ વધતા જશે પણ અત્યારનું જે આપણું ફાઉન્ડેશન છે જે બેઝિક નોલેજ કે લાઈફ આખી જિંદગી કઈ રીતે જીવવાની છે તે જો બેઝિક નોલેજ એ લોકોને થોડું થોડું ખબર પડે તો એ લોકોની સાથે આખી જિંદગી એ લોકોને કામ આવે એટલે તે મેઇન પર્પઝ છે. હવે હું શશીભાઈને આગળ કંઈ એમાં એડ કરવા કહું કે શશીભાઈ તમે આ કઈ રીતે એના વિશે વાત કરી શકો? રામકબીર સૌને ખાસ કરીને તો આપણે જે બધી વાત કરી છે તો બાળકોને જે એક આપણી સંસ્કૃતિમાં સંસ્કારનું સિંચન જે કરવાનું હોય છે તો તેના જે આધાર કઈ રીતે આપણે એનો બેઝ ફાઉન્ડેશન્સ આપણે કઈ રીતે એસ્ટાબ્લિશ કરીએ તો વાત આવે છે કે આપણે સંસ્કારનું સિંચન કરવાનું. તો સંસ્કારનું સિંચન કરવા માટે આપણી પાસે કયા સાધનો છે તો આપણે બધાને જોઈએ છે કે સ્કૂલની અંદર કંઈક હોવું જોઈએ જ્યાંથી બાળકોની સાથે આપણે બધે આપણી જે કંઈક ભાષા છે આપણા જે વિચારો જે છે આપણા જે તહેવારો જે છે તે આખી આપણી જે રહેણી કેણી જે છે એ બધું આપણે સમજી શકીએ. તો આની પાછળ આપણા અત્યારના જે યંગસ્ટર્સ જે યંગ પેરેન્ટ્સ જે છે તે લોકોને આપણે ખૂબ અભિનંદન આપવાની જરૂર છે કારણ કે આ જ્યારે બાળ વિકાસ કેન્દ્રનો કોન્સેપ્ટ ચાલુ થયો હતો ત્યારે અમારી સાથે મેં કવિતા બેન સાથે વાત કરી હતી. તો કવિતા બેન પણ છે તો કવિતા ઇફ યુ કેન જસ્ટ come on and also share your thoughts. તો કવિતાબેન આવે છે એટલે આપણે હું 2-3 બીજી વાત કરી દઉં છું કે સર્વે કરવામાં આવ્યો હતો જે યંગ પેરેન્ટ્સ બધા જે છે તે લોકોને તો એમની ઈચ્છા એવી હતી કે એમના પોતાના બાળકો એમના ગ્રાન્ડ પેરેન્ટ્સની સાથે સારી રીતે વાતચીત કરી શકે. હવે આ વિચારો લાવવા અને એને માટે કંઈક અમલના મૂકવા માટે જે પ્રયાસો કર્યા છે તેને માટે એ લોકોને આપણે ખૂબ જ ધન્યવાદ આપવાની જરૂર છે, ખૂબ જ થેન્ક યુ કહેવાની જરૂર છે કારણ કે આ વિચારોથી જે આપણી સંસ્કૃતિને ટકાવવાને માટે ગ્રાન્ડ પેરેન્ટ્સની સાથે ગ્રાન્ડ ચિલ્ડ્રનનું વાર્તાલાપ થઈ શકે જેથી ગ્રાન્ડ પેરેન્ટ્સ લોકો જે છે તે લોકો આપણા રહેણી કેણીની વિશે આપણા સંસ્કારો આપણી પ્રાર્થનાઓ જે કંઈક આપણી પાસે જે ખજાનો છે તે બાળકોની સાથે શેર કરી શકે કારણ કે જે વાર્તાલાપથી જે આગળ વધે છે આપણી બધી સંસ્કૃતિ એ બહુ અગત્યની વાત છે. તો આ બધી નાની નાની વસ્તુને ઉપાડીને આ બધા ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ બધી વાતો બાળ વિકાસ કેન્દ્રમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જ્યારે એ કર્યો હતો તો કવિતાબેનની સાથે આખું રિસર્ચ એક સર્વે કર્યો હતો અને તેમાં બધાને પૂછ્યું હતું કે તમારે માટે તમારા બાળકોને માટે આપણી સંસ્કૃતિમાંથી કઈ વસ્તુ અગત્યની લાગે છે અને તેની આધારિત આખું સ્કૂલનું જે કરિક્યુલમ બનાવવામાં આવ્યું હતું તેમાં પછી પ્રફુલભાઈ રીટાબેન ને બધા ભેગા થઈને થોડા વિચારો કરીને આ ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું. અને મજાની વાત તો એ છે કે જ્યારે આપણે અહીંયા સધન કેલિફોર્નિયામાં આપણો જ્યારે સમાજ હતો ત્યારે જ્યારે આપણે અહીંયા મંદિરે જે સ્કૂલ ચાલુ કરી હતી ને તેમના જે બાળકો ભણ્યા હતા તેમના બાળકો આ બાળ વિકાસ કેન્દ્રમાં જોડાયા છે. તો આપણે નોંધ લેવાની જરૂર છે કે જે કંઈક તે ટાઈમે મળ્યું હશે બાળકોને તો તેમાંથી એમને કંઈક અગત્યનું લાગ્યું હશે, કંઈક ઇમ્પોર્ટન્ટ લાગ્યું હશે કે ના કે મારી સંસ્કૃતિમાંથી મારા જીવનમાં કંઈક મને કામ આવે છે ને એ વસ્તુ મારે મારા બાળકોને પણ આપવું છે. તો એને માટે જે લોકોએ જે બધા કટિબદ્ધ થયા છે જે કંઈક એ લોકોએ પ્રયાસ કર્યો છે કે એમના બાળકોને કંઈક શીખવવાનું છે તો એમણે માટે જે કંઈક સમયનો ભોગ આપ્યો છે તો તે માટે આપણે એ લોકોને પણ એક ધન્યવાદ આપણે આપણી તરફથી આપવાની જરૂર છે એવું માનું છું. તો કવિતા, if you are there, if you can say few words, would be nice. Kavita, can you turn on your video so we can spotlight you? Ram Kabir, I'm Ram? leave my camera off, but I can share some thoughts. Okay. Okay. Ram Kabir Sone, Ram. मैं यहाँ
first stages માં volunteer ચાલુ કરેલું, and I wasn't able to continue મારા કામના લીધે, પણ I'm so happy કે બધા અહીંયા ભેગા થયા છે અને we're giving our appreciation and gratitude to the parents and the children who continue to learn with us and grow with us. Pau Kake kiddu ke, you know, America is an entirely different nation from our roots, and so I'm really proud that all the children continue to join us and learn about our culture. I think it's so easy to get distracted and to move away from our roots, but when we learn Gujarati and we learn about our religious and cultural background and heritage, it keeps us grounded, and it gives us a purpose to live with and increases our spirituality. So congratulations to all of you for continuing to grow and learn. વેરી ગુડ. હા, તો બેસિક વાત તો થઈ ગઈ. કવિતાએ જે કીધું છે, તો જ્યારે આ બધી સર્વે કર્યું હતું કવિતાની સાથે, તો જે રિઝલ્ટ આવ્યું હતું તેની આધારિત કરતા હતા, અને તેમાં જે આપણા ઘરની અંદર આપણું જે વાતાવરણ જે છે, તો એક સંસ્કાર અને સંસ્કૃતિની દ્રષ્ટિથી એને જોવામાં આવ્યું હતું. તો બાળકોને અમે શું કર્યું હતું કે આપણે પેલા સૌ પ્રથમ આવે તો આપણા ઘરમાં કોઈ મહેમાન આવે તો મહેમાનગીરી કરવાની હોય છે. તો આપણે આવો, બેસો, ઓળખાણ કરો, એ જે આપણી જે બેસિક વાત જે છે તે બધું એમ લોકોની સાથે ગુજરાતીમાં બોલવાનો પ્રયત્ન કરતા હતા. તેની સાથે એમના વડીલો ઘરમાં જે હોય છે તેમની બધાની ઓળખાણ, આપણી જે બધાના જે સગાવાલા જે છે તે આપણે બધાના નામ કેવી રીતે કરીએ છીએ, એ જે બધી બેસિક વસ્તુ જે છે આપણી સંસ્કૃતિની, કવિતાએ જે કીધું કે જો આપણી કલ્ચરની સાથે જો આપણે ગ્રાઉન્ડેડ હોય અને બેસિક વેલ્યુ જો આપણે સમજતા હોય, તો એનાથી જીવનમાં અનેક જે કંઈક ડિફિકલ્ટી આવવાની છે તો તેના માટે આપણે તૈયાર કરી શકીએ. અને આખો જે ફેમિલી યુનિટને માટે જે તૈયાર કરાવે છે આપણે એમાંથી, એ અદ્ભુત છે. તો એ વિચારોને ધીરે ધીરે રિન્ફોર્સમેન્ટ કરવાનો પ્રયત્ન કરતા હતા આની અંદર. આજે રીટાબેને જે શરૂઆતમાં સમજાવવાની વાત કરી હતી, તો આપણી સંસ્કૃતિની અંદર સૌ પ્રથમ કહેવામાં આવે છે કે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે. તો કૃતજ્ઞતાને માટે તો આપણે જે ગ્રેટફુલનેસ જે કરવાનું છે, તો તેના માટે આપણે શું કરી શકીએ, કેવી રીતે કરીએ, આ બધી નાની નાની વસ્તુઓ આપણી રહેણી કેણીની અંદર વણાઈ ગયેલી છે. એને ભલે આપણે બહુ ઊંડો વિચાર નથી કરી શકતા એની ઉપર, પણ જે વણાઈને જે આપણે એક બાળકનું ઘડતર જે થાય છે, તે ગમે તે કલ્ચરમાં જઈને તેની સાથે અપનાવી શકે, રહી શકે, અને પોતાને પણ એક સ્વાભિમાન આવી જાય છે કે ના, હું જે છું તે બરાબર છું અને હું યોગ્ય છું. એ જે સેલ્ફ કોન્ફિડન્સ ઇન્સ્ટોલ કરવાની વાત છે, રિન્ફોર્સમેન્ટ કરવાની વાત છે, તો આ એક નાની નાની વસ્તુઓમાંથી, બાળ વિકાસ કેન્દ્રમાંથી આ બધું પિકઅપ કરીને કરીએ છીએ. અને જે પણ આપણા જે તહેવારોની અંદરથી જે એક સંસ્કૃતિની પાછળ જીવનની તરફ એ એક આપણને દ્રષ્ટિકોણ આપે છે, તે આપણે થોડુંક સોલિડિફાઈ કરીએ છીએ, લોકોને સમજાવીએ છીએ. ખાલી આપણે એમ કહીએ કે ભાઈ આ જે તહેવાર ઉજવાય છે તેની જે બધા ક્રિયાકાંડ જે છે, કર્મકાંડ છે, તે એ બધું કરીને આપણે પતાવી નથી દેવાનું. એની પાછળ કંઈક હેતુ છે, એ બધું સમજાવતા છે બાળકોને. એટલે પ્રયત્ન કરીએ છીએ. બાળકોની અત્યારે કદાચ એટલી બધી તૈયારી ના પણ હોય, પણ એટલીસ્ટ થોડા ઘણા શબ્દો, થોડા ઘણા વિચારો એમના કાને પડે છે, અને જ્યારે એમની યોગ્યતા લાગશે ત્યારે એની ઉપર થોડો ઘણો ઊંડો વિચાર કરશે, અને એમના જ વડીલોની સાથે ઘરમાં એમના પેરેન્ટ્સ, એમના ગ્રાન્ડ પેરેન્ટ્સની સાથે આ બધી વસ્તુઓની ઉપર થોડો ઘણો વિચાર કરીને એ પણ આગળ વધશે. એ એક અમારો પ્રયાસ છે. એટલે અને આ જે ગુજરાતીની વાત કરી છે, તો ગુજરાતીમાં તો એક માધ્યમ છે, વાતચીત કરી શકે, બોલી શકે, અને જે કંઈક આપણે કહે છે તે સમજી શકે. અને આપણે એમાં એ લોકોને એમ કે પંડિતને બનાવવાની અમારો પ્રયાસ નથી. એ લોકોને ખાલી વાતચીત કરતા શીખવાનું છે અને સમજવાનું છે, જેથી જે કંઈક એ લોકો જોઈ છે આપણા રહેણી કેણીની અંદર, તો તેનાથી એ લોકોને પણ સમજણ પડશે કે આ શું ચાલી રહ્યું છે. એ અમારો આ પ્રયાસ છે. અને એમાં જે આ બાળકોને પેરેન્ટ્સ લોકોએ જે કમિટમેન્ટ કરીને તૈયાર કરીને કાયમ અમારી સાથે જોડાય છે, તો
તો એ સૌ પેરેન્ટ્સનો હું અમારા બાળ વિકાસ કેન્દ્રના સૌ કાર્યકર્તાઓથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને બાળકો, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ every Saturday, and I am hoping that you are enjoying to some extent, and we hope that you will continue to do that, and then you can also share your thoughts with your friends whenever you get there. And આપણા વડીલોને પણ વિનંતી છે કે જો તમારા ઘરમાં કોઈ હશે તો તેમની સાથે પણ થોડો ઘણો વાત કરીને એમને પણ થોડુંક એન્કરેજમેન્ટ આપીને જો જોડાશે તો એકબીજાને આપણે મદદ કરીને એકબીજાની હૂંફ વધારશું. તો વી કેન સપોર્ટ ઈચ અધર. અને કબીરના દોહાની અંદર કબીર સાહેબે જે વાત કરી છે કે જો પંથ તું હી ચલના વો પંથ તું હી સંવાર. મને જે રાહ જે પંથ ઉપરથી મને કંઈક મળ્યું છે ને એ જ મારે પાસન કરવાની માટેની મારી જવાબદારી, એને ટકાવવાની મારી જવાબદારી છે. તો આ કબીરના માધ્યમથી પણ આપણે આ એક વસ્તુને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને હંમેશા દર સેટરડે જ્યારે પ્રાર્થના ચાલુ કરીએ છીએ તો પ્રાર્થના કરીએ છીએ અને કબીર સાહેબના 2 દોહા બાળકોની સાથે અમે કરાવીએ છીએ. તો સાથે સાથે કબીર સાહેબને પણ એ લોકો ઓળખતા જાય છે. તો કબીર વિઝડમ જે બાળ વિકાસ કેન્દ્રના કાર્યકર્તાઓને ટાઈમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. સૌને રામ કબીર. હવે બીજું હેમંતભાઈ, હા હવે છે ને હું આનંદલાલને જરા લાવજો કારણ કે અમારા બીજા હેલ્પર છે, એટલે આઈ વોન્ટ આનંદલાલ ટુ સે સમથિંગ ઓલ્સો. correct. રામ કબીર આનંદ, તમે અનમ્યુટ કરજો. અને અનમ્યુટ આનંદભાઈ, અનમ્યુટ કરજો. હા, વેરી ગુડ. Ram Kabir Savne, I don't have much to add except that wherever and whenever the kids need us, we need to be present. ને આપણે જે તૈયારી નહીં દેખાડીએ, we have lost that opportunity. And તે મનમાં રાખીને છે તેમ કે I jumped on the opportunity to help out with the kids. What I found deficient in my own children, I tried to add it in the classes up here, that's what I'm trying to do every week, as much as I can when I join in. Whatever way I can help out, I'll try and do that. And I will continue to do that as long as I can. વેરી ગુડ. ઓકે આનંદલાલ, Okay. બીજું એક આનંદલાલ અને શશીભાઈ વિશે પણ મારે કહેવાનું છે કે આનંદલાલને લગભગ 3 months ago ઓપન હાર્ટ સર્જરી કરેલી. ઇટ્સ અ વેરી વેરી ટફ સર્જરી એન્ડ હી even within after few weeks after the surgery and all that, he wanted to join and he wanted to give to the children કે ભાઈ ચાલો મારે જોડાવું છે, ભલે થોડો વખત 10 મિનિટ કે 15 મિનિટ ધીરે ધીરે સ્ટાર્ટ કરીને એમની પાસે જેમ જેમ એનર્જી આવતી ગઈ તેમ તેમ એ પાછા જોડાવા માંડ્યા અને જેટલું અપાય તે રીતે આપતા રહ્યા છે. પ્લસ શશીભાઈ, એમને પણ હમણાં ઓપન હાર્ટ સર્જરી થઈ છે લગભગ મહિના ઉપર, તો એ પણ પાછા એમ કે હેલ્પ કરવા માટે રેડી થઈને આવી ગયા છે. તો તે જે એક્ઝામ્પલ છે કે ભાઈ આટલા બધા એની સાથે પણ સર્જરી ને એમાંથી રિકવરી કરતા કરતા પણ એ લોકોને બાલ વિકાસ કેન્દ્ર પાછળ એટલો પ્રેમ છે કે જે ભલે જે બાળકો આપણી સાથે જોડાય તે લોકોની જિંદગીમાં કેટલું સારું મળી શકે તે માટે પ્રયત્ન કર્યા જ કરતા છે એ લોકો. તો આપણે વિચાર કરીએ કે ભગવાન એટલા માટે જ આપણને અહીંયા રાખે છે કે ભલે આપણે આ સર્જરીમાંથી બહાર નીકળીએ પણ તમે તમારું કામ ચાલુ રાખો અને જેટલું તમારાથી થાય બાળકો માટે. તો કારણ કે બાળકો પછી મોટા થઈને ક્યાં વિખરાઈ જવાના છે આપણને ખબર નથી, પણ એ લોકોને એટલીસ્ટ થોડુંક બેકગ્રાઉન્ડ જે આપણી પાસે હતું તે એ લોકોને જો મળ્યું હશે તો એ લોકોને બહુ જ લાઈફમાં હેલ્પ થશે. અને અમે તો પ્રયત્ન કરીએ કે જેટલા વધારે બાળકો આવે, કારણ કે અમે તો
જેટલું વધારે પ્રસારિત કરી શકીએ તેટલું વધારે સમાજને હેલ્પ થશે ને અહીંના બાળકોને હેલ્પ થશે. કારણ કે નહીં તો એ બાળકો ક્યાં એ થઈ જશે અમેરિકામાં તે ખબર નહીં પડશે. એટલે તમારા અમારે તે જ એ કહેવાનું છે કે જે પણ જોડાયેલા છે એ લોકોને પણ કોઈ એ લોકોનું ફ્રેન્ડ સર્કલ હોય એવું તો છે જ ને કે ભલે આપણે કબીર વિઝડમમાં છે પણ તમારા આજુબાજુના ફ્રેન્ડ સર્કલમાં પણ કોઈ હોય તો એ લોકો પણ જોડે. કારણ કે આ તો ફ્રી છે ને એમાં કંઈ ખર્ચો નથી કોઈને. જો ટાઈમ હોય તો જોડાવા માટે બધાને જ વિનંતી કરીએ છીએ કે જો એ લોકો જોડાયેલા હશે ને જો બાળકોને જેટલું વધારે હેલ્પ કરે છે કે આપણું તો બધા આપણને ખબર જ છે કે બાળકો પાસે બીજા 80 વર્ષ હશે કદાચ, આપણી પાસે તો 10 કે 5 કે ખબર જ નથી કે કેટલા રહેવાના છે. તો એટલી જ વિનંતી બધાને જે જોડાયેલા છે તે કે ભાઈ એટલીસ્ટ તમારાથી થાય તેટલું બનતું તમે પ્રસારિત કરવા ટ્રાય કરજો. અને બીજું આ પ્રફુલભાઈ પણ છે તો પ્રફુલભાઈ તમે થોડુંક કહો, કારણ કે તમે પણ સ્ટાર્ટિંગમાં બધું જે કરેલું ને કે કઈ રીતે તમે એ બધું શશીભાઈ સાથે બધું લાવ્યા તે જરાક એના પર એ કરો તો સારું. સૌને રામકબીર. રામકબીર. આપણો અહીંનો શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ USA અને આપણું શ્રી રામકબીર મંદિર કારસન, તેમને થોડી અમે વાત કરેલી કે ભાઈ બાળકો માટે આવો એક કાર્યક્રમ કરવા અમે વોલેન્ટિયરો લોકો તૈયાર થઈએ. તો શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાએ તેમના એક ટ્રસ્ટી કવિતાબેન દેસાઈને અમારી સાથે જોડેલા. તેમણે ઘણું હોમવર્ક કર્યું બાળકોને એનરોલમેન્ટ માટે અને થોડુંક વેબસાઇટ એ કરવા માટે, અને તેની બાલ વિકાસ કેન્દ્ર ઊભું થઈ ગયું એમની મદદથી. અને એ ધ્યાનમાં રાખેલું કે ભાઈ કબીરવાણીના ઇંગ્લિશ સેક્શનની અંદર તો રીટાબેન જેવા આ સેવાભાવી આ બાળકોને નોલેજ આપતા જ હતા, તો આપણે પણ આવો એક વર્ચ્યુઅલ કાર્યક્રમ તૈયાર કરીએ. તો આ બંને સંસ્થાઓએ અમને ઘણો સહકાર આપ્યો અને તેનાથી આ પહેલા તો આપણે શ્રી રામકબીર મંદિરે પણ બાળકો ભેગા થતા, એમને અમે ક્લાસમાં વેચતા અને પછી એમને જમાડતા અને શીખવતા અને તેમાંથી એ લોકો ફ્રેન્ડશીપ ક્રિએટ કરેલી. હવે તે જ બાળકો, તેમના જ બાળકો હવે આ કાર્યક્રમનો લાભ લેવા માટે આવે છે. સેમ વે કલ્ચરલ સેન્ટર ઉપર પણ આપણે આવી શાળા ચાલુ કરેલી બાળકો માટેની. છેલ્લો એક સ્ટુડન્ટ સુધી શાળા ચાલુ રહેલી, પણ સમય અને સંજોગોના અનુસાર બંને સંસ્થાઓમાં આવા રૂબરૂમાં મળતા બાળકોનો કાર્યક્રમ બંધ થઈ ગયેલો. હવે કોવિડ સમયની અંદર આ વર્ચ્યુઅલ કાર્યક્રમ માટે અમને વોલેન્ટિયર મળી ગયા બધા, અને સદગુરુની કૃપા અને આ બંને સંસ્થાઓના આ મદદથી અમે આજે આ બાળ વિકાસ કેન્દ્ર, અને આશા રાખીએ છીએ કે ભક્ત સમાજ આપણો દર ચેપ્ટરની અંદર આવા બાળ વિકાસ કેન્દ્ર પ્રોગ્રામ ચાલુ થાય. આવા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં યંગ પેરેન્ટ્સ પણ ભાગ લે, તેમના બાળકોને જોડે અને કંઈક અમે સમાજ તરફથી શીખવી શકીએ એવી આશા રાખીએ છીએ. અને જો તેઓ આવા બાળ વિકાસ કેન્દ્ર જેવા કાર્યક્રમો બાળકો માટે રૂબરૂમાં ભેગા કરીને જો કરવા માંગતા હોય તો આપણા પ્રેસિડેન્ટ અલ્પેશભાઈ સાથે વાત થયા પ્રમાણે બાળ વિકાસ કેન્દ્રની મદદથી 15 જેટલી શીખવવાની બુક બાળકોને તેમણે ઓર્ડર કરી દીધેલી, આવી ગયેલી છે. બીજા બધા મટીરિયલ બાળ વિકાસ કેન્દ્ર પાસે છે તો એ અમે મોકલી શકીએ. પરંતુ એમનું કહેવું એવું હતું કે ભાઈ યંગ પેરેન્ટ્સ અને ખાસ કરીને તૈયાર નથી અત્યારે તેમના બાળકોને જોડવા માટે, તેઓ કરી શકતા નથી. એટલે સમાજ તરફથી બધા જ પ્રયત્ન થયેલા છે, છતાં આપણું એ એક ડ્રોબેક છે કે ભાઈ બાળકોને આપણે આવી રીતના ભેગા કરી શકતા નથી. તો વિનંતી કરીએ છીએ કે ભાઈ આવા વોલેન્ટિયર તો મળી જ રહેશે બધાને દરેક વિભાગમાં, તો આવા કાર્યક્રમ ચાલુ કરો. સમાજ ફંડ પાસે ફંડ છે, તેઓ આ બાળકો માટે, ભક્ત બાળકો માટે વાપરવા તૈયાર છે.
તો દરેક બાળક દરેક વિભાગની અંદર આવા કાર્યક્રમો ચાલુ થાય એવી આશા રાખીએ છીએ. અને હવે શશીભાઈ છે, પ્રવીણભાઈ છે, આનંદભાઈ છે, અત્યારે હાલમાં તેઓ આ મિશનને આગળ વધારી રહ્યા છે અને વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધેમ એઝ વેલ એઝ યંગ પેરેન્ટ્સ એન્ડ તેના બાળકો માટે કે આવા કાર્યક્રમો ચાલુ રહે. થેન્ક યુ. થેન્ક યુ પ્રફુલભાઈ. યાર આપણે બધું કે ને બધા અમારો સેમ જ એ આવશે કે બાળકોને જે આપવાનું છે ત્યાં બી, પણ બાળકો જેટલા વધારે આવશે તેટલું બાળકોને જ વધારે જાણવાનું મળશે. કારણ કે અમે તો છે જ, અમે તો કાયમ રહેવાના જ છે. જ્યાં સુધી આ પૃથ્વી પર છે અમે ત્યાં સુધી અમે છેલ્લે સુધી આને ચાલુ રાખીશું. જેટલા બાળકો આવે તેટલા કારણ કે એ જ બાળકો પછી મોટા થઈને આ સમાજને આગળ ચાલુ રાખવા માટે પ્રયત્નો કરશે. કારણ કે એ લોકોને નાનપણથી જે શીખવાડ્યું હશે તો જ એ લોકોને ખબર પડે કે એની વેલ્યુ શું છે આ કોમ્યુનિટીની. એ આપણને ખબર છે કે ભાઈ કોમ્યુનિટીની વેલ્યુ કેટલી છે, પણ બાળકોને ખબર નથી. એ લોકો તો બહુ નાના છે ને એ લોકો પછી જો આવી રીતે ફંડામેન્ટલી નહીં શીખશે તો સ્કૂલ ને આ તે બધામાં શીખતા એ લોકોને કોમ્યુનિટીની વેલ્યુ જે હશે તે એ લોકોની ઓછી થઈ જશે. એટલે જે પણ કે આ કબીર વિઝડમ ફેસબુક પર જોતા હોય કે જે કરતા હોય કે પાછળથી જોતા, તે લોકોને ખાસ વિનંતી છે કે જો એ લોકોને લાગે કે આમાંથી કંઈ આ બાળકો જે આજે જોડાયા છે એ લોકોને કંઈ મળે છે અને મળતું રહેશે તો બીજા બાળકો જે એમના હશે કે એમના ફ્રેન્ડ સર્કલમાં હશે એ લોકોને જો મળી શકે તો જેટલું વધારે આગળ વધી શકાય તેટલું અમને હેલ્પ કરજો. કારણ કે અમે હેલ્પ વગર બીજું કંઈ માગી શકવાના નથી કોમ્યુનિટી પાસે. ને અમારા પ્રયત્ન તો કાયમ ચાલુ જ રહેશે. શશીભાઈ, આનંદભાઈ છે એટલે અમે કન્ટિન્યુ રહીશું. ફક્ત અમને બાળકોની જરૂર છે. જેટલા બાળકો આવશે તો બાળકોને વધારે જ્ઞાન આપીશું અને આપણી આ જે ટોર્ચ ચાલુ રાખવાની છે સમાજની અમેરિકામાં કે ભાઈ ભક્ત સમાજ ધીરે ધીરે વધતો રહે અને જે આપણે શીખેલા છે બાળકો આખી જિંદગી એને વાપરતા રહે તેટલા માટે અમારા પ્રયત્નો છે. તો થેન્ક યુ હેમંતભાઈ. અને તમારે બીજા કોઈને પણ ક્વેશ્ચન હોય આના વિશે તો વી આર અવેલેબલ. એટલે આ અમારું કામ પૂરું થાય છે. હવે હેમંતભાઈને કંઈ ક્વેશ્ચન હોય, કોઈને કોમેન્ટ હોય તો let us know and then we will continue. હા રામકવિ પ્રભુભાઈ, સોરી આમાં સ્ક્રીન શેર નથી થતી. સો આપણે બધાએ સાંભળ્યું કે આપણે ભક્ત સમાજમાં, કોમ્યુનિટીમાં આપણે કબીરજીના પંથ પર ચાલતા ચાલતા એમના દ્વારા અપાયેલો એક સંદેશ કે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહબ કી બંદગી ભૂખે કો પૂછ દે. આપણો સમાજ પ્રાર્થનામાં પણ બિલીવ કરે છે અને જે ભૂખે કો પૂછ દે યાની કે વોલન્ટિયર સર્વિસીસ જે આપીએ છીએ આપણે, એ વોલન્ટિયર સર્વિસીસ તમે જુઓ તો આપણી પાસે જે છે એને આપણે વહેંચીને જ આપણે આગળ ચાલીએ છીએ. અને આ લોકો પુરવાર કરે છે કે યસ, એ લોકોથી બનતા બધા પ્રયત્ન કરે છે. શનિવારે સવારના આપણે પ્રોગ્રામ ચાલુ થાય છે 10:30 વાગે, સોરી શનિવારે 12 વાગે પ્રોગ્રામ ચાલુ થાય છે, 12 થી 1, અને એમાં ભક્તિ ભાવ બધી જ વિષય એ લોકો ડિટેલમાં સમજાવે છે અને બતાવે છે કે તમે કેવી રીતે એને પ્રગતિ કરી શકો, જેને આપણે સંસ્કૃતિનું સાચવણી કહીએ છીએ તે કરી શકાય. તો એ માટે આપણે બધાને ખબર છે કે કોઈનો પણ કોન્ટેક્ટ કરવો હોય તો તમે બધાને જોઈ શકો છો. અને હું કદાચ ભૂલી જાઉં એ પહેલા આ પ્રોગ્રામમાં હું પણ હતો, એ મારી સાથે સાથે બીજા ઘણા વોલન્ટિયર્સ હતા કે જેઓને આજે અમે અત્યારે એ લોકોના સમયને અભાવને લઈને આવી નથી શક્યા. તો આપણે એ જોઈએ તો કવિતાબેન હતા, તન્વીબેન, સુહાનીબેન હતા, કલુબેન હતા, રીટાબેન તો આપણે જોઈએ છે. એની સાથે સાથે શશીભાઈ, પૌભાઈ, આનંદલાલ, પ્રફુલભાઈ, રમણભાઈ પણ વચ્ચે આપણી જોડે જોડાયેલા કે જેમણે પણ સેવા આપી છે, એમનાથી બની શકે એ પ્રમાણે મારી સાથે પણ હજુ હું પણ કદાચ કોઈકના નામ ભૂલી જતા હું તો માફ કરજો. પરંતુ ભાવ આપણે મેઇન સમજવાનો છે કે આપણી જ સમાજની અંદર આપણી જ પાસે
આપણા જ વ્યક્તિઓ દ્વારા સુંદર મજાની સેવા આપવા માટે બધા જ વિના મૂલ્યે તૈયાર હોય છે. એટલે આપણે એવું કહીએ કે કળિયુગ આવી ગયો, પણ મને એવું નથી લાગતું કે ભક્ત સમાજને જોતા આપણને કંઈક કળિયુગનું કંઈક યાદ આવે. કારણ કે આપણે આજે કબીર વિઝડમ નામનો સેશન ચાલે છે, કબીર વિચાર ચાલે છે, કેટલા બધા સેશનો કે જે વિના મૂલ્યે જ કરીએ છીએ આપણે, અને જે એકબીજાને લાભ લઈ શકે, એકબીજા દ્વારા લાભ શકે એના માટે. તો હવે આઈ બિલીવ કે આપણા અત્યારે ગોવિંદ કાકા જે આપણી સાથે છે, એમણે કંઈક હેન્ડ રેસ કર્યો હતો, તો એમને સ્પોટલાઇટ કરો તો સારું. ભારતી એમણે કંઈક બોલવું છે, અને પછી આપણે કાકા રામ કબીર, અને હવે પછી તમારો એક ક્વેશ્ચન લઈ, તમારી કોમેન્ટ્સ લઈને પછી આપણે, આમ તો સમય થઈ ગયો છે એટલે આપણે પૂર્ણાહુતિ કરીશું. કાકા રામ કબીર, સૌને રામ કબીર. બાળ વિકાસ કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર, અને કબીર વિઝડમનો પણ ખૂબ આભાર કે તમે આ બધી પ્રવૃત્તિ, ખૂબ સુંદર પ્રવૃત્તિ ચલાવી રહ્યા છો. ને આપણી જે સંસ્કૃતિની વાત છે, એ સંસ્કૃતિ બેઝ આપણો ખૂબ સુંદર છે. કબીર સાહેબનું જે આપણને છત્રછાયા છે આપણા, એ ખૂબ 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 જ આપણને ઉપયોગી થઈ છે અને ઉપયોગી થઈ રહેલી છે, અને તે આ પ્રૂવ કરે છે. મને તો આનંદ થાય છે કે 76-77માં હું બહુ ઓછા ફેમિલી અમે અહીંયા હતા, પણ ત્યારે પણ આ બેંકની એકાદ રૂમમાં અમે લોકો ઘરે ઘરેથી જે છોકરાઓ અમને મળે એ બધાને લઈને ગુજરાતી શીખવાનો ત્યારથી પ્રયત્ન કરતા હતા. અને ત્યાર પછી આપણું કબીર, રામ કબીર મંદિરમાં પણ અમારે ત્યાં સુમતિ પણ પહેલાં એમાં હતી. એટલે આપણા જે બેઝિક પાયો છે, એ પાયો તો બહુ સુંદર છે, પણ હવે એમાં થોડું જે કંઈ મરામત કરવાની છે તે કરતા રહેવું જોઈએ. અને તેમાં તમારા જેવા બધા ખૂબ ખૂબ ઉત્સાહી માણસો છે તો ચાલતું જ રહેશે. પણ વાત સાચી છે કે જો આપણું જીવન સુંદર બનાવવું હોય, જીવનની સફળતા જો ઈચ્છતા હોય, તો આપણા પાયો તો ભૂલવો જોઈએ જ નહીં. પાયાને જ તમે જેટલો મજબૂત રાખશો, પાયો આપણો જે રામ કબીરનો જે મંત્ર છે, એને આપણે જો બરાબર સાચવી રાખીશું આ દુનિયાની સાથે રહીને, તો આપણો વિકાસ છે, આપણો ઉદ્ધાર છે. આપણે ફિઝિકલી, કમર્શિયલી અને સ્પિરિચ્યુઅલી પણ આપણે ખૂબ ખૂબ આપણને એડવાન્ટેજ છે. સૌનું કલ્યાણ થાય અને બધા સુખી રહો. સૌને રામ કબીર. હા, આપણે તો આ પ્રમાણે આપણે સાંભળ્યું કે આપણા થકી જ આપણે કેવી રીતે બધાને હેલ્પ કરી શકીએ છીએ. અને આના માટે બહુ સુંદર હિન્દી ગીતની માત્ર મારો રાગ સારો નથી, છતાં હું 2 લાઈન તમને યાદ અપાવી જાઉં કે જેથી તમારા દિલમાં પણ એક ગુંજતી રહેશે કે જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો, જ્ઞાન કી ગંગા બહાતે ચલો. અને એ જ પ્રયાસો, અને આના માટે તમે પણ કંઈક પ્રયાસ કરી શકો તો બહુ આનંદ થશે અમને. અને હવે હું પ્રફુલભાઈને બોલાવું છું કે જે શાંતિ પ્રાર્થના કરી આપણે છૂટા પડીશું, અને આવતા વીકે કબીર વિઝડમમાં પાછા મળીશું. રામ કબીર. પ્રફુલભાઈ. રામ કબીર. બસ હવે આજના દિવસનો આપણા આ કાર્યક્રમનો અંત નજીક છે. આવતા વીકે સેમ ટાઈમે બધા જોડાજો કબીર વિઝડમ ઉપર, અને અમારી સાથે જ્ઞાનની ચર્ચા કરશો એવી આશા રાખીએ છીએ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.